વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. માય સેલ્ફ ઇઝ ડૉક્ટર મયુર દક્ષિણી. આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં હમણાં જે ફંક્શન્સ નવા આવેલા છે એનો અભ્યાસ કરવાનો છે. આપણે ફંક્શન્સ પરીક્ષામાં ઘણી રીતના આવે છે. જોડકામાં આવે છે, ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવે છે અને ડાયલોગમાં પણ પૂછાય છે. પણ બેઝિક વસ્તુ એ છે કે આપણને ફંક્શનનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ ફંક્શન્સ છે તો આ ગ્રામરનો આ ટોપિક આવે છે. એ તમને ક્લિયર હશે તો ફંક્શન્સમાં જરાય વાંધો નહીં આવે. એટલે હવે મારી એ કોશિશ છે કે આ ફંક્શન્સ તમને બહુ ટૂંકા સમયમાં અને એકદમ શોર્ટ મેથડથી કઈ રીતે સમજાવવા. તો હવે તમને હું એક પછી એક ફંક્શન્સની એક્ઝામ્પલ સહિત માહિતી આપીશ. આશા છે કે આ માહિતી તમને જરૂર પસંદ પડશે અને પરીક્ષામાં જરૂર કામ લાગશે. વિદ્યાર્થી મિત્રો, આજે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન આ નામનું ફંક્શન શીખીશું. ડિસ્ક્રાઇબ મતલબ વર્ણન કરવું, સ્પેસિફાઈંગ મતલબ ચોક્કસ બતાવવું, ટાઈમ એન્ડ લોકેશન મતલબ સમય અને સ્થળ, મતલબ કે ચોક્કસ સમય અને સ્થળ બતાવવા, એવું આ ફંક્શનનો મિનિંગ થાય છે. આ ફંક્શનમાં મોટાભાગે વિવિધ પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. પ્રેપોઝિશન્સ જે સ્ટાન્ડર્ડ 9થમાં શીખી ગયા હોય આપણે, કે જેમાં આપણે ઇન, ઓન, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર આ બધું બહુ લાંબુ લિસ્ટ છે, એનો સમાવેશ થાય છે. અહીં પ્રેપોઝિશન્સના ઉપયોગ દ્વારા ચોક્કસ સમય અને સ્થળનો ઉલ્લેખ કરવાનો હોય છે. આપણે ફંક્શનના લિસ્ટમાં સૌથી ઇઝી ફંક્શન હોય ને તો તે આ છે, કારણ કે આ ફંક્શનમાં માત્ર આપણે સમય અને સ્થળ આપવાના છે. તો જોઈએ આપણે એના એક્ઝામ્પલ્સ. નંબર 1, આઈ લીવ ઇન ઉપલેટા. તો ઇન ઉપલેટા જે આપણે લખ્યું છે ને, એનો મતલબ કે અહીંયા આપણે એક લોકેશન અથવા પ્લેસનો ઉપયોગ કર્યો. જો આઈ લીવ આપણને આપેલું આવે તો ઇન ઉપલેટા બસ એટલું લખ્યું આપણે. અહીંયા આપણે ઇન રાજકોટ, ઇન ગાંધીનગર, ઇન બરોડા ગમે સ્થળ લખી શકીએ. આઈ લીવ ઇન સરદાર સોસાયટી ઇન ઉપલેટા એમ લખો તો એ કંઈ વાંધો નહીં. નંબર 2, સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. અહીં આપણે ઓન ધ બેન્ચીસ એ સ્થળ લખેલું છે, તો મતલબ કે આપણે આ ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસનો ઉપયોગ કર્યો કહેવાય. અહીં આપણે એવું કરી શકીએ કે સ્ટુડન્ટ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી, એવું પણ કરી શકીએ. નંબર 3, આઈ હેવ બીન વેઇટિંગ હિયર ફોર એન અવર. હવે આમાં ખાસ જુઓ, આ ફંક્શનમાં આપણે ટાઈમ એન્ડ લોકેશન બંનેનો ઉપયોગ કર્યો કહેવાય. હિયર એ લોકેશન કહેવાય અને ફોર એન ટાઈમ, ફોર એન અવર એ ટાઈમ ઉપયોગ કર્યો, બરાબર. નંબર 4, હી સિટ્સ બિહાઇન્ડ લાલુ ઇન ધ ક્લાસ. તો આ સેન્ટેન્સમાં પણ આપણે ટાઈમ અને લોકેશન બંનેનો ઉપયોગ કર્યો છે. એટલે આ 4 એક્ઝામ્પલ્સ છે ને, એ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ આઈએમપી છે. આપણા સ્ટાન્ડર્ડ 10ની ટેક્સ્ટ બુક પ્રમાણે જે આપણને ફંક્શન્સ આપેલા હોય એમાં આ મુજબનું ફંક્શન આપણને આપેલું છે. પણ ઘણીવાર આના સિવાય પણ આ ફંક્શનનો ઉપયોગ થાય. એ કેમ થાય તો એના માટે નોંધ જોઈએ આપણે એકવાર. આ ફંક્શનમાં ઘણીવાર સમય અને સ્થળને ડિસ્ક્રાઇબ કરવા નીચેની રચના પણ વપરાય છે. કારણ કે નામ તો ફંક્શન એવું છે, ડિસ્ક્રાઇબ કરવું એટલે વર્ણન કરવું. તો કોઈ પણ સ્થળ કે સમયનું વર્ણન નીચેના 4 એક્ઝામ્પલ્સ છે ને એના મુજબ પણ થઈ શકે. એમાં એક્ઝામ્પલ પહેલું જોઈએ આપણે. પોરબંદર ઇઝ ધ પ્લેસ. પોરબંદર એ સ્થળ છે કે જ્યાં, વેર કે જ્યાં ગાંધીજી વોઝ બોર્ન, કે જ્યાં ગાંધીજી જન્મેલા. એટલે અહીંયા આપણે પોરબંદર જે સ્થળ છે એને ડિસ્ક્રાઇબ કર્યું કે પોરબંદર એ કયું સ્થળ છે કે જ્યાં ગાંધીજી જન્મેલા. ધીસ ઇઝ ધ સ્કૂલ. આ એ શાળા છે વેર આઈ સ્ટડી. આ એ શાળા છે કે જ્યાં હું અભ્યાસ કરું છું. દિવાળી ઇઝ ધ ટાઈમ. દિવાળી એ સમય છે તો એને ડિસ્ક્રાઇબ કરીએ આપણે. કયો સમય છે તો કે વેન ચિલ્ડ્રન એન્જોય ફાયર ક્રેકર્સ, કે જ્યારે બાળકો ફટાકડાનો આનંદ માણે છે. નંબર 4, મે ઇઝ ધ મંથ. મે એ મહિનો છે તો ડિસ્ક્રાઇબ કરીએ કયો મહિનો છે તો કે વેન સ્ટુડન્ટ્સ હેવ વેકેશન, કે જ્યારે વિદ્યાર્થીઓને વેકેશન હોય છે. તો આ રીતે આપણે જોયું કે પેલા 4 એક્ઝામ્પલમાં આપણે માત્ર ને માત્ર કોઈ સ્થળ કે સમય મૂક્યો. બીજા 4 એક્ઝામ્પલમાં આપણે આપેલા સ્થળને કે સમયને ડિસ્ક્રાઇબ કર્યો. તો યાદ રાખજો, સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશનમાં માત્ર પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરી ઓન ધ, ઇન ધ, હિયર, બિહાઇન્ડ આવા પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરવાનો.
અને જો તમારે સ્થળને વધારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે વેર અને વેનના ઉપયોગ દ્વારા પણ ડિસ્ક્રાઇબ કરી શકશો.